નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી આદર્શ હાઈસ્કૂલ વિરાટનગર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 12 વિષય ગુજરાતી એમાં આજે આપણે ત્રીજું કાવ્ય દમયંતી સ્વયંવર જોઈશું. તો દમયંતી સ્વયંવર કાવ્યના કવિ છે પ્રેમાનંદ. તેમનો જન્મનો સમય ઈસવીસનની 17મી સદીમાં થયો હતો. આ કાવ્યનો કાવ્ય પ્રકાર છે આખ્યાન ખંડ. પ્રથમ આપણે પ્રેમાનંદનો ટૂંકમાં પરિચય મેળવીશું. ઉત્તમ આખ્યાનકાર તથા માણ ભટ્ટ કવિ પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો. રામાયણ, મહાભારત તેમજ પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કરીને એમાંથી કથાવસ્તુ લઈને તેમણે આખ્યાનો રચ્યા. મધ્યકાળમાં પ્રેમાનંદે આખ્યાનને નવું જ રૂપ આપ્યું. માણ ઉપર થાપ આપીને પઠન, ગાયન તેમજ અભિનય દ્વારા લોક સમુદાયમાં રસની આગવી જમાવટ કરવામાં પ્રેમાનંદ મોખરે રહ્યા. તેમણે ઓખાહરણ, ચંદ્રહાર, સાખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દશમ સ્કંધ વગેરે આખ્યાનો દ્વારા પ્રેમાનંદે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે. વર્ણન, પાત્રલેખન, રસ નિરૂપણ, ભાષાકર્મ એમ વિવિધ દ્રષ્ટિએ પ્રેમાનંદના આખ્યાનો ગુજરાતી ભાષાની વિશિષ્ટ સંપદા બની રહેલ છે. કથા તેમજ કાવ્યનો સુભંગ સમન્વય એમાં જોવા મળે છે. માણ દ્વારા કથા કરવામાં તેઓ કુશળ હતા, કલાકાર હતા. માનવ મન તેમજ માનવ સ્વભાવની તેમને ઊંડી પરખ હતી. આખ્યાન રજૂ કરતી વખતે એક રસમાંથી બીજા રસમાં સરકી જઈને ગજબની જમાવટ કરી શકતા હતા. આખ્યાનો દ્વારા તેમણે લોક શિક્ષણનું કામ કર્યું હતું. પ્રજાકીય સંસ્કાર વારસાને પોષવાનું, સાચવવાનું તેમજ સંવર્ધિત કરવાનું કામ તેમણે કર્યું. ઉત્તમ આખ્યાનકાર ને કવિ હોવાને કારણે તેઓ કવિ શિરોમણીનું સન્માન પામ્યા છે. ભીમક રાજાએ પુત્રી દમયંતીનો સ્વયંવર યોજ્યો છે. જેમાં ચારેય દેવો નર રૂપે જ ઉપસ્થિત થતા દમયંતી આકરી કસોટીમાં મુંબઈ જાય છે. તેની મતિ મૂંઝાઈ જાય છે. પ્રેમાનંદે દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા દેવોને અતિ પામર, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે. અહીં દેવોના પારસ્પરિક છળકપટને અદ્ભુત રીતે નિરૂપીને કવિએ શ્રોતાઓનું જબરું મનોરંજન કર્યું છે. દમયંતી તેઓને ત્યજીને નર રાજાને વરમાળા પહેરાવે છે. નર દમયંતીના લગ્ન થાય છે અને એ સમયે કળી અને દ્રાપરને પણ નારદે જ દમયંતીને પરણવાની અભિપ્સા જગાડીને પરણવા મોકલેલા. કિંતુ દમયંતી પરણી જતાં હતોત્સાહી થયેલી કળી સત્તા, સમૃદ્ધિ, ઐશ્વર્યની ટોચે પહોંચેલા નળ દમયંતીના સુખને સાખી જીરવી શકતો નથી અને તેથી એક સંધ્યાકાળે પગ ધોતા નળની પાની થોડી કોરી રહી જતાં તેના શરીરમાં પ્રવેશીને તેની બુદ્ધિ ભ્રષ્ટ કરવામાં સફળ થાય છે. જેની સુંદર કથા અહીં સુપેરે આલેખન પામી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યમાં કવિ પ્રેમાનંદે રચિત નળાખ્યાનમાંનું દમયંતી સ્વયંવર એક કડવું છે. વિદર્ભ દેશના રાજા ભીમકે તેમની કન્યા દમયંતીનો સ્વયંવર યોજ્યો છે. આ સ્વયંવરમાં દમયંતીને પરણવા 4 દેવો નળનું રૂપ લઈને આવે છે. દમયંતી 5 નળને જોઈને મૂંઝાઈ જાય છે. આ 4 દેવોની પામરતા અને પરણવાની લાલસા તેમના અણછાજતા વર્તનમાં દેખાય છે. પ્રેમાનંદે દેવોના અંદરોઅંદરના છળકપટને એવી સરસ રીતે ઉઘાડા પાડીને શ્રોતાઓને હસાવ્યા છે. અંતે નળ દમયંતીના લગ્ન થાય છે. પરંતુ નારદે કળી અને દ્રાપરના દિલમાં પણ દમયંતીને પરણવાની ઈચ્છા જગાડી અને તેમણે દમયંતીને પરણવા મોકલ્યા. પણ નળ દમયંતીના લગ્ન થઈ ગયા. એક
લગ્ન થઈ ગયા છે એ જાણીને કળી અને દ્રાપર હતાશ થઈ જાય છે. કળી તો નળ અને દમયંતીની સુખ સમૃદ્ધિ અને સત્તાને સાખી ન શક્યો. તેથી તેમનું વેર વાળવા લાગ જોઈને એક સંધ્યાકાળે પગ ધોતા નળની પાની કોરી રહી ગઈ કે તરત જ કળી તેની પાની વાટે તેના શરીરમાં દાખલ થયો. આમ નળની બુદ્ધિ ભ્રષ્ટ કરવામાં તે સફળ થયા. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યમાં આપણે હવે વિગતે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં.